સિંધમાં રોકી જાજ સુમરે રામને હાલવા ન દે હમી પોતાની જીવની માનેલ બેન જાહલને સિંધમાં સુમરે કેદ કરી છે. લોહીનો નાતો નથી પણ એક માના થાનકે ધાવી ધાવી મોટા થયા એ દૂધનો નાતો છે. નવરસ સોરઠનો ધણી જુનાણાનો નાથ નવગણ બન્યો ને બેન જાહલના લગ્નમાં જવતલ હોમવા જેદી આવ્યો તેથી નવગણ બે હાથ જોડી જાહલને કહે છે કે જાહલ બેન દેવાયત બોદરના મારા પર એટલા બધા ઋણ છે કે મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવો. કહેતો બેન તારા પગમાં મોજડી મારા ચામડાને પહેરાવો ને કહેતો આખો જુનાણો આપું. અને તેથી બેન જાહલ કે વીરા મારે આજ જરૂર નથી, જ્યારે જરૂર પડશે ત્યારે કહી. અને આ ચિઠ્ઠી લખે કારણ જેની માંડવડા હેઠ કોલ દીધો એ વીરા યાદ મને ભાઈ વિનાની ભીડ પડી. એ જીવની માનેલ બેન જાહલની ચિઠ્ઠી મળતા જુનાણાનો નાથ 9 લાખ ઘોડા લઈ અને જાહલની ઇજ્જત બચાવવા માટે જાય ને રસ્તામાં આઈ વરુડીના નેહડે આવે. કારણ કે આગળ જવા માટે કોઈ માર્ગ સૂઝતો નથી. મને તમને જેદી માર્ગ સૂઝે નહીં તેથી આવી ડોહીના ચરણોમાં આવી જાવ બાપ. હા હા એ ચારણ નંગો કે એને યાદ કરો તો ઈ આવે આવે ને આવે. કારણ મારી અરજી ને સુનીને આય તું તયા આવતી તીરે અમારો હાથ રે સીધાવતી તીરે માં ઓડાલમાં તું તારી પછી હેતથી હાથ ને બેલામાં કર્યા વીરનો ઘણના વારના લેતી બાઈ તેદી વરુડી રે બાંધીને પછી ચૂલે ચડાવી જગદંબાએ નાની એવી કુરડી
માતાજી એ માય ફૂટ દૂધડા પછી વાલથી ખવડાવે નવગણ વીરને તેદી માતાજીનું હૈયું હેતથી ભુરાય તેદી પ્રેમથી દૂધડાવા જમાડતી તીરે નવગણ કે હાલ્યો જગદંબા હું તો સિંધમાં હે જગદંબા હે ભેળિયાવાળી હે 9 લાખ લોબડિયાળી હે 84 લાખ ચારણ હે મસરાળીમાં બેન જાહલની ઇજ્જત બચાવવા માટે જાવું છે પણ સમદર ગુગવાટા મારે માં આમાં જવું કેમ મારે આન તેદી જગદંબાએ અવળી આંચનો ભેળિયો ઓઢીને કીધું બેનની ઇજ્જત બચાવવા માટે જાવું છે દરિયામાં તારા ઘોડાના આગલા 2 પગે છબછબિયા પાણીના અને પાછલા 2 પગે ધૂળની ડમરી બોલાવું તો માનજે કે વરુડી આવી દે નવગણ કે હાલે જગદંબા હું તો સિંધમાં એ માતાજી મને યાદો છે દરિયો અપાર હવે ભગવતી માર્ગ એમને બતાવજે કેમ કે તું છે મારી ભેળિયા વાળી માત મારી મઘર વાળી માત મારી ગુણિયા વાળી માત મારી ભગુડા વાળી માત પણ તેથી સમંદરના કાંઠે જગદંબા પ્રગટ થઈ પણ કેમ તેથી ચકલી રે પાણી ને ભાલે હારે ભાલે ચકલી રે બનીને આવ્યા નવગણ ને જીતાડીને
જગદંબાએ મારો રે રે મારો રે મારો 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 રે સુમરો મુરબ્બી મહેશદાનજી પહેલા વાત કરી કે ચારણ જ્ઞાતિમાં જગદંબા જન્મી પણ કુળદેવી દર સમગ્ર જ્ઞાતિની છે, આખા જગતની માં છે. એટલે ઘણા માણસો અમને કહે કે તમારી જ્ઞાતિમાં જન્મી જગદંબા તો તમને શું દીધું, બાકી તો રાકા થઈને રખડતા જેને જારના નહોતા જો. હે ભેળિયાવાળી તારી દયાથી ભોગવે છપન ભોગ એવા કંઈક રાને રેઠા થઈને રખડતા એને રાજાના રાજા બનાવી દીધા સાહેબ. કોઈ જગતમાં બોલાવે નહીં, એને આખી દુનિયા નમતી આવે તારી કૃપાથી. તો ચારણોને શું દીધું? ત્યારે મારા વડીલ મિત્રો એક કવિ દાદ બાપુના દીકરા જીતુભાઈ કીધું કે અખિલ વિશ્વની સંચાલન કરવા વાળી જગદંબા એને અવતાર લેવાનું મન થાય, નવખંડ પૃથ્વી માથે દ્રષ્ટિ કરે, નજર કરે અને એને ચારણનું ખોરડું દેખાય, એથી બીજું જગદંબા શું આપે સાહેબ? એ આખા જગતની માં ચારણના નેહડે, એ ચારણના ખોરડે દીકરી થઈને માં થઈને ફરતી હોય, આથી વિશેષ શું આપે? અને મુરબ્બી માયાભાઈ આહિરે બીજી વાત મને એ કરી કે જગત આખા એ તો જગદંબા પાસે માગ્યું કે રીધી દે, સીધી દે, અષ્ટ નવ નિધિ દે, બધું જગદંબા પાસે માગ્યું. ચારણે માગ્યું નથી. ચારણે જગદંબાને એટલું કીધું છે કે હે માં, હે ભેળિયાવાળી, હે 9 લાખ લોબડિયાળી, તારે જો જન્મ ધારણ કરવો હોય, તારે જો અવતરવું હોય તો અમારું આ ખોરડું ખોળ્યું બે દઈશીમાં આવી જા. ચારણે એની સામે માગ્યું શું? માડી તારી લીલી રે વાડીને એ લીલો ને માડી તુતા એ આઈ માતુતા લીલો રાખજે ચારણ કુળનો હે બાગ રે સરદાર ની સિંહ એ બાકર ને રે મારો રે ભરી રે જગદંબાએ મારો સુમરો હમી. પછી બંદી થયેલ બેનને ચડાવીને કવિ કે જગતમાં સુખ ના વાયા સમીર ને ચારણ મંગાની ભીડ ચારણ મંગાની ભીડ ગાંગતી તીરે મણી લાજુ રે સોનતી પિતા લાગતી તીરે માં ઓડલ માતું કામ પ્રેમથી બોલો મોગલ માત કી જય. તો બોલાવો વાલા યાર, પ્રેમથી બોલો મછરાળી મોગલ માત કી, સોનબાઈ માત કી, સોમનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એ મારો વાલીડો